કાશ્મીરના પહેલગામમાં આતંકવાદી હુમલાના વિરોધમાં ધાંગધ્રા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા કેન્ડલ માર્ચ રેલી યોજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ધાંગધ્રા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા જુમા મસ્જિદથી ગ્રીન ચોક સુધી કેન્ડલ માર્ચ યોજીને સખત વિરોધ કરી પોસ્ટર સાથે રોષની લાગણીઓ વ્યક્ત કરી હતી। ધાંગધ્રા મુસ્લિમ સમાજ તરફથી એવો સંદેશ પણ આપવામાં આવ્યો હતો કે ભારતનો દરેક નાગરિક પછી ભલે તે હિન્દુ હોય કે મુસ્લિમ હોય, શીખ હોય કે ખ્રિસ્તી હોય, આતંકવાદ સામે એક જૂથ છે। મારું નામ વડાણિયા ગુલઝાર છે। એક મુસ્લિમ સમાજનો ધાંગધ્રાનો નાગરિક છું અને ગતરોજ અમે જુમા મસ્જિદથી ગ્રીન ચોક સુધી એક મૌન રેલીનું આયોજન કર્યું છે કે જે કેન્ડલ માર્ચ સાથે અમે નીકળ્યા છીએ બધા તમામ મુસ્લિમ સમાજ। અમે આ જે ઘટના બની છે પહેલગામની તેના કડા શબ્દમાં અમે નિંદા કરીએ છીએ અને સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આવી ઘટના અગાઉ ન થાય તે માટે વધારેમાં વધારે સિક્યુરિટીનો વધારો કરે અને પબ્લિકને તકલીફ ન પડે તેવા પગલાં લે, કડા પગલાં લે। અને ઇસ્લામ આવા આતંકીઓને કોઈ સમર્થન કરતું નથી। ધાંગધ્રાના મુસ્લિમ સમાજે આને વખોડી કાઢે છે, કડા શબ્દમાં વખોડી કાઢે છે, જેથી કરીને આવી ઘટના અગાઉ ન થાય તેવી અમે આશા રાખીએ છીએ। જય હિન્દ। યસ, આજે ધાંગધ્રા મુસ્લિમ સમાજ તરફથી એક મૌન રેલીનું આયોજન કરવામાં આવેલું। પહેલગામની અંદર જે આતંકી હુમલો થયો છે, નિર્દોષ માણસોને ક્રૂર હત્યા થઈ છે, તેને મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડી કાઢે છે અને શ્રદ્ધાંજલિ આપવા માટે સૌ એકઠા થયા છીએ। અને આ મૌન રેલીનું આયોજન જુમા મસ્જિદથી ગ્રીન ચોક સુધીનું છે અને ગ્રીન ચોકમાં આ રેલી ખતમ કરવામાં આવે છે અને મુસ્લિમ સમાજ તરફથી શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે।